ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાવથરા સુઈગામ ભાભરની મુલાકાતે આવી અને પાણીના પ્રશ્નનો નિકાલ કરવા માટે સદાય તત્પર રહેવું તેવું ખેડૂતોને ઊભા રહેવાનો વાયદો કર્યો હતો અને કરોડોના ખર્ચે પાણીનો સદાય નિકાલ આવે એ માટે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું। ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોને કંઈ પણ નુકસાન થયું હોય તો એની પૂરેપૂરી ભરપાઈ થાય એવી ખાતરી શ્રી ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વચન આપ્યું હતું। મીડિયા સમક્ષ અને આગેવાનો સમક્ષ વચન તમારા સેવકમાંથી બધાને શીખવા જેવું બધી જવાબદારી અને જવાબદારી લેવાની હોય ત્યારે તો આપણે બધાને મજા આવે કે આ કંઈક આપો એટલે એમને તો નહીં મજા લીધા પછી નિભાવવી અને નિભાવતી વખતે મુશ્કેલીની પળો આવે ત્યારે નિભાવવી વ્યવસ્થિત એ ખરેખર આપણા અધ્યક્ષશ્રીએ ખૂબ સારી રીતે ત્યાં પણ એટલી હાજરી અને અહીંયા પણ એટલી હાજરી हमारा अँ प्रभारी मंत्री श्री बलवंतसिंह भाई मारा वडील मुरब्बी परबत काका काका कही दो ना हमारा मनोज भाई दास कलेक्टर श्री उपस्थित सब अधिकारीश्रीओए जे प्रमाणे कामगीरी करी है ये तो खरेखर बिरदावा लायक है। अमने हूँफ आपी अमने मदद करवा माटे ने सवारथी करीने साँज सुधी ए सतत कार्यरत ज होय छे। पहेला आव्या त्यारे सुईगामथी छेक जलोया गया, जलोयाथी त्यां जईने पछी जे गामोमां पाणी भरायेला हता एवा सुईगामनी अंदर त्यानी स्कूलमां आजुबाजुना जे एरियामां मुश्केली हती खेतरो हता ए पण बधा जोया। आवता हेलिकॉप्टर थी पण जोता आव्या, रिटर्न त्यांथी पण उपरथी आखा विस्तारने निहाळ्यो। त्या अधिकारीओनी जिल्लाना बधा अधिकारीओनी मीटिंग पण करी अने केटलाक निर्णयो पण जे करवाना हता ए पण ते तात्कालिक एमणे कर्या अने અહીંથી ઉતરીને નાગલા ત્યાંથી કરીને ખાનપુર ગામમાં પણ ગયા। ખાનપુર ગામમાં પણ બધે ગામના બધા માણસોને મળી અને પછી ઉપરથી ધાબા ઉપરથી પણ બધું કઈ સિચ્યુએશન છે એના ઉપરથી અંદાજ આવ્યો કે આખા થરાદ તાલુકામાં લગભગ આવી પરિસ્થિતિ મોટાભાગના ગામોમાં છે। એનું ધ્યાન પણ એમણે જોયું અને એના કારણે કરીને એક આખા તાલુકાનો આ મુશ્કેલીના આ બધા ગામોનું જે સિચ્યુએશન છે એમનો પણ અંદાજ એમણે મેળવ્યો। ખેતીના પાકમાં જે 4 દિવસ સુધી સતત વરસાદ આવતો રહ્યો અને 48 કલાક સતત આંધી આવી, આંધી પવન અને એની સાથે વરસાદ એ કદાચ ભાગ્યે જ કોઈએ જોયું છે, અમુક ઉંમરનાને તો જોવા કદાચ નહીં મળ્યું હોય એવા 2-3 દિવસ સતત ચાલ્યું। પાણી મોટા ભાગના ભરાઈ ગયા, ખેતીના પાકને જે નુકસાન થયું, પશુને નુકસાન થયું હોય અને પાણી ભરાઈ જાય એટલે સ્વાભાવિક રીતે આપણને પણ અડચણ બધી ઊભી થાય। લાઇટ આવા વાવાઝોડામાં રહે નહીં એટલે થાંભલા પડી જાય એટલે લાઇટ પણ બંધ થાય, લાઇટ બંધ થાય એટલે આપણને ચારે બાજુની કનેક્ટિવિટી બધી તૂટી જાય મોબાઈલથી કરીને બધી। પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી, ચાલુ વિધાનસભાએ હું ત્યાંથી અહીંયા આવતો હતો ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ બધા અધિકારીઓને ત્યાં સૂચના આપીને કીધું કે તાત્કાલિક તમે આ વ્યવસ્થા ઊભી કરાવો અને ત્યાંથી હું અહીંયા આવ્યો એ પહેલાં તો રાજ્ય સરકારે 4 અધિકારીશ્રીઓને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને એક તાલુકાના નિમણૂક એમણે કરી અને આ આખા બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લાની સલામતી માટેની એટલે આપણે પ્રત્યક્ષ આવીએ ને એના કરતાં સીધો ઓર્ડર ત્યાંથી કલેક્ટરશ્રીને ત્યાં મોકલ્યા। કલેક્ટરશ્રીએ તાત્કાલિક મિટિંગ લઈ લીધી અને તંત્ર પણ બધું અંબાજીમાં હતું। 10 દિવસથી મેળામાં હતું, રાત દાડો જાગતું હતું। એમને લાગ્યું કે હવે મેળો પૂરો થયો એટલે શાંતિથી આરામ કરશું અને એ જ ટાઈમે આખું તંત્ર સીધું આવીને અહીંયા થરાદ વાવ અને સુઈગામ આ વિસ્તારની અંદર પહોંચીને કામ કર્યું। એટલે આટલી કાળજી કોણ રાખે? પોતાના સ્વજનો હોય ત્યારે રાખે। આપણા વિસ્તાર પ્રત્યેનો આટલો પ્રેમ ને લાગણી છે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર।